ગુજરાતમાં આપ ઈમાનદાર અને શિક્ષિત રાજનીતિની વાતો કરે છે, પણ હકીકત જોઈએ તો આમ આદમી પાર્ટીના પ્રમુખો સામે, હોદ્દેદારો સામે મર્ડરની કોશિશ, લૂંટ, નકલી પીએ, દારૂની હેરફેર, રેશન કૌભાંડ, તોડબાજી સહિત 18 થી વધારે એફઆઈઆર નોંધાયેલી છે. ત્યારે એમ થાય કે ભાઈ આ એક પોલિટિકલ પાર્ટી છે કે ગેંગ છે? આપવારાઓના કેટલાક કાંડ જોઈએ તો કાલોલ આપ પ્રભારી નશાની હાલતમાં ઝડપાયેલા, અમદાવાદમાં આપના નેતા સચિનસિંહ રાજપૂત દારૂ સાથે પકડાયા, નર્મદા જિલ્લા આપ પ્રમુખના ભાઈ દારૂ વેચતા પકડાયેલા. આપ ગુજરાતના પોસ્ટર બોય ગોપાલ ઇટાલિયા પોતે વિસાવદરમાં રેશન કૌભાંડની બૂમો પાડતા નીકળેલા. ત્યાં રેશન કૌભાંડમાં આમ આદમી પાર્ટીના નેતાનું જ નામ પછીથી સામે આવ્યું હતું. આપના ધારાસભ્ય ચૈતર વસાવા હોય કે સુરતના આપના કોર્પોરેટરો હોય, અધિકારીઓ કર્મચારીઓને પતાવી દેવા સુધીની ધમકીઓ, સામાન્ય નાગરિકો સાથે વિશ્વાસઘાત, છેતરપિંડી સહિતની અનેક ફરિયાદો નોંધાઈ છે. આ બધી હરકતોને જોતા એમ લાગે છે કે આ પાર્ટી ગુજરાતમાં રાજકીય પ્રવૃત્તિઓ માટે કાર્યરત છે કે પછી ધાક ધમકી અને અરાજકતા ફેલાવવાની સિન્ડિકેટ તરીકે કામ કરી રહી છે. આપના નેતાઓ સામે 2 વર્ષમાં કુલ 24 ગંભીર ગુના નોંધાયા છે તો 39 જેટલા સામાન્ય ગુના નોંધાયા છે. તો સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં આમ આદમી પાર્ટીના ગુજરાતમાં ઉમેદવારો પણ નથી મળી રહ્યા. આપમાંથી મોટા ભાગના મોટા નેતાઓએ છેડો ફાડી લીધા પછી હવે સોશિયલ મીડિયાના જોરે જે ને તે લોકો નેતા બનીને બેઠા છે, જેમને ગ્રાઉન્ડ રિયાલિટીથી કોઈ જ લેવા દેવા નથી. ત્યારે હવે આમાં કઈ રીતે આપણે પાર્ટી વિથ ડિફરન્સ કહી શકાય?